કે કોઈ માનતા તમારા બાપ દાદા વડવા ભૂલી ગયા હોય, એટલે કદાચ કોઈ એમના કોઈ વડવા કોઈ બાધા ભૂલી ગયા હોય કોઈ ત્યાં, તો આપણે મોગલમાના થડે આવે અને અહીંયા દર્શન કરે અને માનો નારિયેળ વધેરે, એટલે કોઈ બી માનતા હોય મોગલ જેટલીના દર્શન કરવા આવે એટલે એની માનતા પૂરી થઈ જાય. મહાકાળી એ જ મોગલ. જ્યારે મહાકાળીમાં ફતેહ રાજાનું પતન થયું અને માતાજી ત્યાંથી નીકળી ગયા કે હવે ક્યાં જાઓ, માને એવો વિચાર કર્યો એટલે મહાકાળી પોતે દ્વારકાધીશ ઠાકરને મળી. માતાજી મહાકાળી ઠાકરને મળી અને ઠાકરે કીધું કે દેવસુર ગાંગડિયાના ઘરે જા, તારું નામ આજથી મોગલ. અને આખા વિશ્વની અંદરમાં એક જ અહીંયા 9 લાખનો ઠળો છે કે વાલોવડ ગામની અંદર મા જગદંબાનો એક જ વાલોવડમાં છે. અહીંયા 9 લાખનો ઠળો કહેવાય. અહીંયા અત્યાર સુધી કોઈને ખબર નથી. ના, કોઈને ખબર નથી. અમારા આયુમાં મર્યાદા છે કે ચડ્ડા પહેરીને અમારા મંદિરમાં નહીં આવવાનું, સિગરેટ બીડી અમારી સામે નહીં પીવાની, દારૂ બીજો અમારી સામે ના આવવો જોઈએ, એક એ અમારી મર્યાદા છે આયુની, બરાબર. એટલે અમે બધાને નાચ પાડીએ છીએ. બરાબર. એટલે માનો 16 સજી શણગાર મોગલ, 16 સજી શણગાર. માને સિંદૂરનો વાલો, માને સોયરો, આંજણ અને ડાબર ભર્યું તેલ અને આ કાકણ. કોઈ એમ કહેતું હોય કે અમે કાકણ વગરનો ભેળિયો પહેરીએ છીએ તો એ વાત ખોટી છે. માને 3 વસ્તુ જ વાલી છે: સિંદૂર, સોયરો, આંજણ, પાકું તેલ ના અને આ ભેળિયો. આ ભેળિયો પીજ માં એટલા પરચા છે માં જેઠબાઈના અદભુત. આજે બધી માતાજીઓ ઘીના દીવા કરે છે, મારી જેઠબાઈમાં એ પાણીના દીવા કર્યા છે. વાહ વાહ. અને એમાં રજપૂતે ઘી પૂરી છે, આ મેં કીધું ને. અને ઘી પૂરી એ માએ નોંધ કરી એટલે માએ એને આખું રાજ આલ્યું ઉમેટાનું. નમસ્કાર મિત્રો, ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નીલમ. મિત્રો, આજે એક નવા એપિસોડ સાથે હું આવી છું. અમે પોડકાસ્ટ લઈને આવ્યા છીએ. તો અમે આપણે આઈમા સાથે કરવાના છીએ. તો આ વિડીયો સાથે તમે અંત સુધી જોડાયેલા રહેજો. આપણે આઈમા પાસેથી ઘણું બધું જાણવાનું છે અને શીખવાનું પણ છે. તો મિત્રો, મારા આ વિડીયો સાથે અંત સુધી જોડાયેલા રહેજો. તો મિત્રો, અત્યારે મેં તમને કીધું કે આપણે આઈમા સાથે થોડી વાત કરવાની છે, એમની પાસેથી ઘણું બધું જાણવાનું છે. તો ચલો હું તમને આઈમા પાસે લઈ જાઉં અને એમનો આઈમા સાથે થોડી વાતચીત આપણે કરીએ. જય માતાજી, જય મા મોગલ, જય મા મોગલ, જય મા જેઠબાઈ. માતાજી, આપણે થોડુંક માતાજીમાં મોગલમાં વિશે તમે જણાવો અમને. હા, મા મોગલમાં માં જેઠબાઈમાં 2 વિશે જણાવીશ આપણે. માં મોગલમાંના અદ્ભુત પરચા છે. મા જગદંબાના વાલોવડમાં માં ભેડિયાવાળીના બહુ પરચા છે. અહીંયા આપણે એને માનો થડો પણ છે મા મોગલનો. અને આપણે મા જગદંબાની અનેક ભક્તો આવે છે દર્શન કરવા. માતાજીના બહુ ભક્તો આવે છે દર્શન કરે. સૌની માનોકામના પૂરી થાય છે. બરાબર છે. માં જે શ્રદ્ધા ભક્તિથી આવે છે, આસ્થા લઈ, એના દરેકના કામ થાય છે. બધા આવે અને દર્શન કરીને બધા જાય છે. બરાબર. બીજું કે મા જેઠબાઈના પરચા, અદ્ભુત પરચા મા જગદંબાના જેઠબાઈમાંના પરચા છે. માં આઈના પરચા જોવા જઈએ તો એનો કોઈ પાર જ નથી. બહુ પરચા છે. અને આખા વિશ્વની અંદરમાં એક જ અહીંયા 9 લાખનો ઠળો છે કે વાલોવડ ગામની અંદર મા જગદંબાનો એક જ વાલોવડમાં છે. અહીંયા 9 લાખનો ઠળો કહેવાય. અહીંયા અત્યાર સુધી કોઈને ખબર નથી. ના, કોઈને ખબર નથી. કોઈને આજે કોઈ ન્યૂઝ વાળા પણ નથી અહીંયા આવ્યા કે ટીવી વાળા પણ નથી આવ્યા. કોઈ જાણ પણ નથી કરી. તમારો ભક્તિ ચેનલ સિવાય અહીંયા આજે કોઈ આવ્યું નથી અને કોઈએ જાણ નથી કરી. હશે કોઈ આવ્યા છે, કોઈ ગીત ગભરાવા વાળા કદાચ કોઈ આવ્યા હશે, કોઈ મીડિયાવાળાને લઈને. તો સિંહણાલી, કાળી નાગણાલી એવા ઘણા બધા ગીતો અહીંયા બન્યા છે, પણ પ્રચાર નથી કર્યો માનો કોઈ કે અહીંયા માં છે હૈયાતમાં. હંસામાં પણ અહીંયા હૈયાતમાં છે જેઠબાઈના ઉપાસક કે જેને ધાબળી આલી હાથો હાથ, એની હું ઉપાસક છું માની. હું માની સેવા કરું છું, હું માની ભક્તિ પણ કરું છું. અને અહીંયા હું માની સેવા કરું, માને ઠાલ ધરાવું, માને નવડાવી, માને કપડાં પહેરાવું. બસ આ મારી ભક્તિ. માતાજી અનેક પરચા. મા જગદંબા જેઠબાઈ અહીંયા કણે અમારે માનો એવો પરચો છે બેન કે માન મરડાને માએ ઉઠાપ્યા અને પછી માતાજીએ ઉમેટામાં રાજ આલ્યું. ઉમેટાના 2 ભાઈ, એકલબારા અને ઉમેટા, આ 2 ભાઈ છે. અને ઉમેટાવાળાને માએ રાજ આપ્યું છે.
એટલે મતલબ એના વૈષ્ણવનું રાજ આપ્યો માએ. આ સોના તલાવડી છે, બહુ સરસ મોટી. માએ વડ ઉગાડ્યો છે. માં ઠાકરની ભક્તિ, એટલે માં દ્વારકાવાળાની ભક્તિ કરતા હતા જેઠભાઈમાં. માં ઠાકરની ભક્તિ કરતા હતા. આજે અત્યારની હાલમાં અહીંયા સોના તલાવડીની અંદર મંદિર છે રણછોડરાયનું. રણછોડરાયને માએ બોલાયા. રણછોડરાય માએ બોલાયા કે રણછોડરાય, હું ડાકોર આવી શકતી નથી દર પૂનમે. હા, હું દર પૂનમે આવી નથી શકતી, તો તમે હવે આવો. તો ખુદ ડાકોરથી રણછોડરાજભાઈ અહીં વિરાજમાન છે. માં એટલા પરચા છે માં જેઠભાઈના અદભુત. આજે બધી માતાજીઓ ઘીના દીવા કરે છે, મારી જેઠભાઈ માએ પાણીના દીવા કર્યા છે. વાહ વાહ. અને એમાં રજપૂતે ઘી પૂર્યું છે. આ મેં કીધું ને કે માનો પરચો શું, તમે જે મને હમણાં વર્ણન કર્યું કે એમાં આપણે માનો પરચો શું, તો માનો પરચો કેવો, હું તમને પરચો સંભળાવું. માનો પરચો એટલો મોટો કે માએ પાણીના દીવા કર્યા માએ, અને એની અંદર આ ઉમેટાના જે રજપૂતો છે એમને ઘી પૂર્યું, એ દરબારોએ. અને ઘી પૂર્યું એ માએ નોંધ કરી. માએ એની નોંધ કરી એટલે અમારામાં એમ કે માએ એની નોંધ કરી એટલે માએ એને આખું રાજ આપ્યું ઉમેટાનું. આખું માએ એક દીવામાં. આજે હાલની તારીખમાં બેન જેઠભાઈ માને દીવો જ વાલો. આજે માનો હું અહીંયા 4 વર્ષથી, હું અમદાવાદ રહેતી હતી પહેલાં. હું 25 વર્ષ અમદાવાદ, 20 વર્ષ રહી. હું 4 વર્ષથી અહીંયા આવી છું. એટલે હું માની 4 વર્ષથી ઠાલ ધરાવું અને માનો અખંડ દીવો રાખ્યો છે અમારા ખડકીના. માએ 100 અને 100 હરખા ગણ્યા. મારા પટેલ છે અહીંયા ખડકીના, એ માએ 100 અને 100 હરખા ગણ્યા. અહીં મારા પટેલની પણ કુળદેવી માં જેઠભાઈમાં છે. મારે જ્યારે અમારા બાપ દાદાને મૈડાએ જ્યારે માતાજીની મસ્કરી કરી મૈડા દરબારોએ, અને માને ક્રોધ ચડ્યો અને માએ હરાપ દીધો. માં પાણી ભરવા જ્યાં માનું બેડું નંદાઈ ગયું. એ વખત માએ શરાપ દીધો મૈડાને. પછી અમારા જે હોય વડવા હોય એમને બધાને અંદર મૈડો લઈ ગયો, પૂરી ગયો. ત્યારે માને એમ કહેવાય છે, ઇતિહાસ એવું કહે છે કે એમાં ગંભાથી તાળા રાખી દીધા, માને ઓરડામાં પૂરી દીધા આ લાખાની જેટીને. અને બાપા દાદાને બધાને મૈડો લઈ ગયો, પૂરી દીધા કાળાવાસમાં. માતાજીને ખબર પડી કે મારા બાપ દાદાને લઈ જશે, એટલે માતાજી સીધા જઈને અને મૈડાનો માટ તોડી નાખ્યો. એક પાટું મેલ્યું જેઠભાઈએ, અને આખો મૈડાનો માટ ના કટકા ધડાકા કરી નાખ્યા. અને બાપાને દાદાને ઘરે લાવ્યા, બધાને છોડાઈ. અને માએ હરાપ દીધો કે મૈડા તારી આ મેળ્યું 3.5 દાડામાં ઊંધી પાડું તો મંડ્યું લાખાની જેટી બોલું. એ આ માં, આ સ્વયંભૂ જાગૃત માં અંબાનો અવતાર કહેવાય જેઠભાઈ. માં જેઠભાઈ અંબાનો અવતાર કહેવાય. એવી બેન અહીંયા માં વિરાજમાન છે. માં પછી જ્યારે માતાજી પછી ઉભા રહ્યા જોડે માની, દરબારો એકલબારાના ઉમેટાના બધા એ ભાઈ જ છે, એ માં જોડે જેઠભાઈ જોડે ઉભા રહ્યા કે માં બોલો. માએ કીધું બેટા સમય આવશે તારે તને બોલાય. પછી મા એમની જોડે બધા ઉભા રહ્યા. માએ નોંધ કરી ઘીની, માએ રાજ આપ્યું, આખું રાજ આપ્યું માએ, ઉમેટાનું રાજ આપ્યું. અને માએ કીધું કે આ હું ઘોડી અને તરવાર બે એના સાપરા જોડે જઈને ઊભી રહી. માતાજી ઉઠ કે હું તને આજ જેઠભાઈ આવીશું, રાજ આવું તને ઉમેટાનું. કે માં હું સપનું જોઉં છું કે સાચું છે? કે બેટા હું નાની તરવારને ઘોડી તારા દરવાજો ઊભી છે, ઉઠ દરબાર. ત્યાં ઉઠ્યા દરબાર, જોયું તા તો ઘોડી ને હોનાની તરવાર બે દરબારના આંગણામાં ઉભી. ગરીબ માણસ, શું વિશ્વાસ? જે ઘી વેચતો હોય એને એવી ખબર ન હોય ને કે હું મારા ત્યાં જેઠભાઈ અહીં ઊભી રહી જશે. માં જેઠભાઈ સ્વયંભૂ છે. માં પાસે પીર પણ છે. આજે ઉમેટાની અંદર તમે જાઓ, માં પાસે 2 પીર પણ છે, દાદા છે, પીર દાદા. એટલે આવી રીતે માં જગદંબાએ અનેક પરચા પૂર્યા છે બેન. પાણીના દીવા આજે મારી જેઠભાઈએ કર્યા છે, સમજ્યા? અનેક પરચા છે માના. અને જ્યારે માં હરાપ લઈને માન મળ્યાને અમારે હાથ ગાળવા જ્યાં, અને અમારા ચારણો પણ સાથે જ છે. અમારા જે મેળું હતા એ પણ સાથે જ છે. અહીંયા કોળ હાથીલા ગઢે ચારણનો નેહડો છે. આ મારો ચારણનો નેહડો છે. એની અંદર જેઠી આઈશ્રી જેઠભાઈ વિરાજમાન છે. અને માં અહીંયા ચારણના નેહડાની અંદરમાં દરેક માતાજી છે. બેનભાઈ છે, બાણ છે, વેદભાઈ છે, ચાળકની ચીમા છે, ખેતરપાલ દાદા છે, કામઈ છે, કામઈવાળા પરિવાર પણ કામઈને
જ્યારે ધીંગાણું થયું અને જ્યારે માતાજીને મરડાએ જ્યારે થયું આવું બધું એટલે અમારે બેન આમાં એવું હોય ઇતિહાસમાં કે જે ગામમાં જે માતાજીને હેરાન કર્યા હોય ને એ ગામમાં રહેવાય નહીં બરાબર. પહેલાં એવું હતું 700 વર્ષ પહેલાં. અમે તો અત્યારે મા પાસે જ રહીએ છીએ, ક્યાં જઈએ અમે? અમારું તો જે છે એ બધું એ જ છે. એટલે અમે તો વળીને અમને પાછી મા લાવી, એટલે અમે તો મા પાસે જ છીએ. મા અમને તારી પાસે રાખ, એટલે અમે અહીંયા છીએ. પણ પહેલાં એમ કહેવાય છે કે 700 વર્ષ પહેલાં ગઢવી બધા અહીંથી 700 ઘર હતા. કામયમાવાળા ચારણો હતા, દાદાવાળા ચારણો હતા, દુષ્યમાં એટલે મોગલ એ પણ એમના પણ ચારણો હતા. પછી એમાં સાગર સિકોતરના પણ એ પણ ચારણો હતા. બધે ચારે કોરે અમારો આખો નેહડા હતા. અને આ અત્યારે નેહડો છે અમારો. નેહડાની અંદર અમારી જેઠીમાં વિરાજમાન છે. એટલે માં અદ્ભુત પરચા છે માના, બરોબર છે. માં જગદંબાના બહુ પરચા છે. એમાં એક બીજું જાણવું છે કે મેં સાંભળ્યું છે કે કોઈ પણ બાધા છે તમે ભૂલી ગયા છો તો અહીંયા આવવાથી એ બાધાનું નિવારણ થઈ જાય છે? હા, એમ બધા ઇતિહાસમાં એવું છે કે કોઈ માનતા તમારા બાપ દાદા વડવા ભૂલી ગયા હોય કે આપણે કોઈ માનતા રાખીને અત્યારે હવે બધાના કોઈના મગજ સરખા નથી, એ ભૂલી જવાય છે. થોડીક વાર આપણે જઈએ તો પાછું ભૂલી જ જવાય છે. એટલે કદાચ કોઈ એમના કોઈ વડવા કોઈ બાધા ભૂલી ગયા હોય કોઈ ત્યાં, તો આપણે મોગલમાના થડે આવે અને અહીંયા દર્શન કરે અને માનો નારિયેળ વધેરે. એટલે કોઈ બી માનતા હોય મોગલ જેઠવીના દર્શન કરવા આવે એટલે એની માનતા પૂરી થઈ જાય. અને ઘી લઈને આવે અને શ્રીફળ. ઘી એટલે એવું નથી કહેતો માતાજી કિલો લાવો 5 કિલો લાવો. આજે હા, અને ખાલી દિવેટ પલાળીને જ લાવે, બરોબર. તોય પણ એ અહીંયા માતાજી માની લેશે અને મા મોગલ પણ માની લેશે, બરોબર. અહીંયા કોઈ એવું વાસ્તુ આવતું નથી. જે શ્રદ્ધા ભક્તિ, મેં તમને શું કીધું કે શ્રદ્ધા હોય તો પુરાવાની જરૂર નથી. એટલે મા જેઠબે ઉપર ને મોગલ ઉપર, એટલે એની અંદર તમે કોઈ બી આપણને એમ લાગે કે હવે આપણે ભૂલી જશે એ બાધા બંધે. તમે મને બાધાની વાત કરી કે ભાઈ કે બાધા બંધાણી કોઈ રહી ગયું હોય તો આપણે શ્રીફળ વધી દઈએ તો આપણી માનતા પૂરી થઈ. હા, ભૂલી ગયા હોય તો શું કે અહીંયા 9 લાખનો થડો છે, બધી દેવીઓ અહીંયા છે. પણ કહેવાનું કે તમે ભૂલી ગયા હોય તો, પણ તમારું જો હોય તો તમારે કરવું પડે. તમને ખબર છે મારે મોગલને તરવેડો પહેરાવવાનો છે એટલે તમારે પહેરાવવો પડે કે ભાઈ મારે માની સુખડી કરવાની છે તો તમારે કરવી પડે, બરાબર. એ અને જે તમે ભૂલી જશો તો ઘીનો દીવો અને નારિયેળ અહીં લાવો મોગલના થડે જેઠબેના થડે, એટલે તમારું કામ બાધા પૂરી થઈ જાય. આ પરચો છે માનો. અને બીજું કે આમાં તરવેડો એટલે શું? તરવેડો એટલે મા મોગલ જ્યારે માતાજી જ્યારે મા મોગલ માં હમણાં જ્યારે ગોરવી માતાજી ત્યારે માં 16 સજીઓ શણગાર માં લગ્ન કરીને જતા હતા. અમારે બેન કોઈ ભાઈ હોય ને હવે તો અમારે હાથ તાળી ન લેવાય. અમે આયુ કહેવાય. આયુ કોઈ અમારે મને અડીને કોઈ વાત કરે મને પ્રસન્ન નથી. આમ અડીને અમે તમને કોઈને વાત ના કરી શકીએ. મને પણ કોઈ અડીને વાત કરે તો મને પ્રસન્ન નથી. અડીને વાત નહીં કરવાની, સેતુથી વાત કરવાની. બીજી વસ્તુ છે કે તરવેડો એટલે શું? તરવેડો મા મોગલનો ભેડિયો છે. માતાજીને જ્યારે લગ્ન થયા અને મા આવતા હતા અને વાંચી જોડે એમના ચારણે હાથ તાળી લીધી, એમાં મોટો ઇતિહાસ રચવાનો, આખો મોટો મહા ઇતિહાસ યુદ્ધ. અને જે વાંચી હતી એની બધી કલા મેલી વિદ્યા બહુ આવડતી હતી વાંચીને, એટલે એ મોગલ કરતાં એને આગળ વધી જવું હતું. આજે નથી બધા કાળા ભેડિયા ઉઠીને ફરે છે ભાઈ અમે આવ્યું છીએ, અમે આવ્યું છીએ. આપણે એવું નથી કહેતા કે આપણે કોઈનો વિરોધ પણ નથી કરતા, પણ આય ન થવાય. આય નો થવાય બેન. આ મોગલના તરવાડા મેં કીધું તમને કે 5000 તરવાડા પહેર્યા, બરોબર છે. એની એક શ્રદ્ધા ભક્તિ છે. અને તમને વિશ્વાસ તો તમારું કામ થયું, તમને પહેર્યા. મેં તમને કીધું નથી કે તું તરવાડાની માનતા રાખ કે તમે આટલા પૈસા થશે આટલો ખર્ચો. મેં તમને કશું કીધું નથી. તમે તમારા હાથે જ તમે માનતા આવીને રાખી છે તરવેડાની કે રંજામાં હું માનવ તરવાડાની માનતા રાખું છું. મોગલ મારા કામ કેવા કરશે? ભાઈ વિશ્વાસ હોય તો કરશે તો રાખ બાધા, તારી ઈચ્છા હોય તો રાખો. એવી રીતે કોઈ. અને મોગલમાં તરવેડો એટલે શું? જે તમે મને હમણાં પ્રશ્ન પૂછ્યો. તરવેડો એટલે માનો 16 સજી શણગાર. મોગલ 16 સજી શણગાર. માને સિંદૂરનો વાલું, માને સોયરો, આંજણ અને ડાબર ભર્યું તેલ અને આ કાકણ. કોઈ એમ કહેતું હોય કે અમે કાકણ વગરનો ભેડિયો પહેરીએ છીએ તો એ વાત ખોટી છે. માને 3 વસ્તુ જ વાલી છે: સિંદૂર, સોયરો, આંજણ, પાકું તેલ ના અને આ ભેડિયો. આ ભેડિયો આ માને વાલું. માં જ્યારે હમાણાને તારે ગોરવી મોગલ ફૂલ ભત્રીજી હતા. માં બોલતા નતા, માં મૂંગા હતા.
અચ્છા માં નતા બોલતા, માને પરણાયા તાર મૂંગા હતા. માં હમણાં ધરતીમાં તાર કઈ જ થઈ બા, હું 3જા વર્ષે મારો હકુનો તરવેડો પહેરવાઈશ અને મારું નામ છે આજથી મોગલ. મહાકાળી એ જ મોગલ. જ્યારે મહાકાળીમાં ફતેહ રાજાનું પતન થયું અને માતાજી ત્યાંથી નીકળી ગયા કે હવે ક્યાં જાઉં, માને એવો વિચાર કર્યો. એટલે મહાકાળી પોતે દ્વારકાધીશ ઠાકરને મળી. માતાજી મહાકાળી ઠાકરને મળી અને ઠાકરે કીધું કે દેવસુર ગાંગડિયાના ઘરે જા, તારું નામ આજથી મોગલ. હા, દ્વારકાની બાજુમાં જ. હા, દેવસુર ગાંગડિયાના ઘરે પોતે અવતાર ધારણ કર્યો અને એ દેવસુર ગાંગડિયા નીકળી સ્વયંભૂ દેવી શક્તિ મોગલ, એ જ મહાકાળી. એમનું જન્મભૂમિ એ જ છે, બરોબર. અહીંયા માં જન્મી એટલે માં એ પોતે જ માં જગદંબા ઠાકરે અહીંયા આવ્યા કે હવે તું અહીંયા જાય, અહીંયા તારી ચારણમાં જરૂર છે. અને આયુ તો નિહળા ગમે એવો ચારણ હોય, ગેલો ગાંડો હોય, ગમે એવો ચારણ હોય તો આયુ તો નિહળામાં જ આવતો, આયુ ન થવાય. સમજે? એટલે બધા ભલે ઘણી જગ્યાએ હું જોઉં છું કે માતાજી બધા થાય છે, એ બધું થાય, થવાય નહીં માતાજી, થવાતી નથી. તો એની માના વધરમાં જ જન્મે તારે જે ખબર પડે કે આ કોઈ જન્મ લેવો. હા, જન્મ લેવો પડે, આર્યોનો જન્મ લેવો. અમે તો એના એક માનાધારી છીએ, અમે તો એક એના ઉપાસક છીએ. એના જેવા તો અમે પણ આવ્યું છીએ તો અમે ના કહી શકીએ હું મોગલનો અવતાર, હું જેઠબાઈનો અવતાર, હું અવતાર હું ના કહી શકું. આને માતાજી તો પવનના વેગે 18 વરણને આવે. અમે એવું નથી કહી શકતા કે મોગલ કોઈને ના આવે, આવે બધાને માં આવે. પણ કાળા ભેળિયા ઓઢ્યા પછી શું થાય એ તમને કોઈને ઇતિહાસમાં ખબર છે? તો બસ બેન, ભેળિયા ઓઢ્યા પછી અત્યારે તો શોખ થઈ ગયો છે. અરે ના બેન, ના, આ શોખ એવો શોખ ના કરાય. આપને ખબર છે કે આ એક ચારણ આ જ પહેરી શકે, પણ આ એક શોખ થઈ ગયો છે અત્યારે કે અને એમ કે એમ નહીં, એક એવું થઈ ગયું છે કે ભાઈ ચારણની દીકરીઓ પહેરો, અમે કેમ ના પહેરી શકીએ? એક દેખાદેખીના ખેલ છે, પણ આ ખેલ ના, આવું ના કરાય. હું તો એવું ના જ પાડું. એમાં તમારા ઘરમાં દુઃખ આવશે, અમને કોઈ વાંધો. જો આયુ છે ને આયુ જ રહેવાની છે, એ કોઈની બાજુ થવાની નથી. તમે અમારી ઉપર ગમે એટલા તમે ઓવર થઈ જશો કોઈ બી 18 વરણમાં, તો એ આયુ તો ના જ થવાય, આયુ તો ના જ બનાય. એટલે છત્રી પણ કે કાઠી જ હોય, આયર જ હોય, દરબાર એ બધા એના લોહીમાં છે. તત્વ ગુણ અમારા લોહીમાં છે, સત્વ ગુણ એ અમારા લોહીમાં છે. આઈ તો નો જ બની શકાય. અમે તો હમણાં તો ડિનર અમે વચ્ચે ખપી જઈએ, તમે ખપી જશો ભેડિયા ઉઠી? અમે તો આમ ક્યારે ભેડિયો ઉઠી તરવાર લઈને કાપી નાખીએ ને અમારું માથું પણ ઉતારી દઈએ. તમે ઉતારી શકશો ભેડિયા ઉઠી? તો આ વસ્તુ ખોટી છે અમારા માટે. તમે વાત કરો છો આમ જો આઈમાં મારા આખા શરીરના રોવાટા વળગે. તમે તમારી વાતથી જ એટલી બધી આમ છે તો પછી તો એ વિચાર કરો. વાળાની કેવી તાકાત હશે? તો પછી તમે જેના માથે છે એની કેટલી શક્તિ છે તારે ઉઠાય. તરવાડા પહેરવા એટલે રમત વાત નથી, નાના છોકરા નાખે એમ નથી. સાચી વાત છે. આઈમાં તમે આ ભેડિયાની વાત કરી, હું તમને એમ કહું છું આ ખાલી એક ભેડિયો ઓઢી લીધો હોય તો શું થાય કે તમે અત્યારે આપણા આ કળિયુગની ઘણી લેડીઝો આપણે છે એ બધી ઓઢીને ફરે છે અને કહે છે કે મને આ મોગલ આવે છે, ઘણી જીન્સમાં હોય છે. આઈમાં બન્યા પછી શું તમે બહાર ફરી શકો છો માં? ના, બહાર એટલે તમે કે મોજ શોખ કરવા તમારો આ પહેરવેશ અલગ છે, બીજો પહેરવેશ અલગ છે. આઈમાં આ જે તમે પહેર્યું છે ક્યારે પહેરી શકો? આ તો જ્યારે અમને માં હુકમ કરે, માં અમને આદેશ કરે, માં હુકમ કરે કે જેવું જેઠભાઈ મેં તમને વાત કરી એવું પણ મોગલમાં અમને હુકમ કરે તો અમે હરણ પહેરી શકીએ. આ 25 વર્ષથી મારા હાથમાં હરણ છે મોગલનું. આ હરણ અમે મળીએ ત્યારે અમને પહેલાં માં કહી દે બેટા હવે બસ તારો મારો ટાઈમ પૂરો થઈ ગયો, એટલે અમે કાઢીને અને અમે મંદિરમાં મૂકી દઈએ. બરોબર? આ હરણ માના પહેરવા નાના છોકરાના ખેલ નથી. કોઈ દી મને જ્યારે માં 25 વર્ષ થયા, મેં જ્યારે મને જેઠભાઈએ લોબડી આપી છે ત્યાં સુધી હું ચઈ નથી. મેં પણ આઈમાં જોયું છે. હું આટલી ભક્તિ અમૃત ચેનલમાં છું, ઘણા ખરા આઈમાને મળી છું. એમનું વાસણ, એમનું પાત્ર અલગ હોય, બધું મારું અલગ હોય, મારી થાળી અલગ હોય, મારું બધું, મારું રહેણી કેણી મારી અલગ છે. કે એમનું પાણી પીવા
પીવાનું, હા, કોઈના ઘરે હાલો. પાણી ના, ના નહીં પીવે, પીવાનું, હા. કોઈની ઘરે જમે નહીં જમે. હા 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 એવું નહીં. આપણે 18 વર્ષ મારા માટે હરકી જાઓ તો હા. એવી શું તમે માને કોઈ આભરસેન છે જ નહીં, પણ તમે કનું અન્ન ખાવ છો, તમે ક્યાં બેઠા છો, તમે કોના ઘરે જાઓ છો, તમે કોની સાથે છો, તમારી જોડે કોણ છે, આ બધું અમારે આયોને બહુ વિચારવાનું હોય. કોને જોડે લઈ જવા, કોને ના લઈ જવા, કોને જોડે રાખવા, આ બધું આયુનું જીવન ચરિત્ર છે. આયાને કેમ જીવવું. અમે એવું નથી કહેતા કે આયુ મોજ ના કરી શકે, કરી શકે, પણ કેવી મોજ. આનંદનો ગરબો કરો, માનું હવન કરો, માના ભક્તોને બોલાવો, ખવડાવો પીવડાવો ને આનંદ કરો, તો પણ તમે આયુ આવું કરી શકો છો. એમાં જીન્સ પેન્ટ પહેરીને અંદર હાથે હાથે હિત છે આયુની, કોઈ આયુ ના જાય. અમારી આયુ તો આજ સુધી કોઈ જઈ નથી, અમારી આયુ તો ક્યાંય જયું નથી. અમારી આયુ તો બધી જગમાં જગદંબાના અવતાર છે. આજે બધે અમારી દેવીઓ જન્મી છે ને, બધી રેણી કેણી વાળી દેવીઓ છે અમારી. હું તો મારા ચારણમાં તો આવું બને જ નહીં. મારી ચારણની આયુ તો બધી એકથી એક છે જોગમાં આવ્યું, એટલે એ તો આ વસ્તુ ના કરી શકે. કોઈ બીજી નાતમાં થતું હશે, તમારી વાત છે. ભેડિયાનું તમે મને સમજાવો. આ ભેડિયો કોઈ ઓઢે તેનો એને શું પરચો મળે? એને પરચો બહુ મળે બેન. જો ના સાચવી શકે ને તો ઘરમાં આર્થિક રીતે નુકસાન થાય. આર્થિક રીતે કાં એક્સિડન્ટો થાય, કાં બરબાદ થઈ જાય, કાં એને બીજી માનસિક બીમારી આવી. માનસિક બીમારી કોઈ બીજી નાતની વાત છે કે ભાઈ ના ઉઠી શકાય. ધાબળી તો બધાની 18 વર્ષમાં ખોડિયાર 18 વર્ષને આવે છે, મોગલી આવે. ધાબળી તો કોઈ લાલ ઉઠે, કાળી ઉઠે. ધાબળી હોઉને માએ અર્પણ ભગવાને કરેલી છે. ધાબળીનું અમે કોઈને કંઈ કહેતા, ધાબળી બધા જોડે હોય ને. ધાબળી તો આજે 18 વર્ષ ઉઠી શકે. બધા માતાજી આવે, બધાને આવે. આજે ભૂવા હોય, જેને બાના હોય, એ ધાબળી ઉઠીને તોડે, બરોબર. એટલે એ તો અમે કશું ના કહીશું. પણ જે તમે મને ભેળિયાની વાત કરી, ભેળિયો ઓઢ્યા પછી જો તમે ના સાચવી શકો ભેળિયાને, તો એ ભેળિયાનું બહુ મહત્વ રાવણ થાય મોટું, આ અજન થાય, કાં ઘરમાં કંઈક નુકસાન થાય, કાં માનસિક બીમારી આવે, કાં આર્થિક રીતે પૈસે ધંધે પાણી બધું બરબાદ થઈ જાઓ તમે. એટલે ભેળિયા હું તો ના જ પાડું છું કે હું કોઈનો એવો વિરોધ પણ નથી કરતી કે હું કોઈને મારા માટે તો તમે સાંભળ્યું છે, હું તો કોઈ આવી રીતે ઇન્ટરવ્યુ અમે આપ્યા પણ નથી. આ પહેલી વાર તમે મારા આવ્યા છો એટલે તમે કીધું મારા ભેળિયાનો શું શબ્દ થાય, એટલે બેન ભેળિયો તો ના ઉઠાય. હું તો એવું જ કહું છું કોઈથી. કઈ પરચો બતાવવાનો? હા પરચો, આ ભેળિયાનો. હા, પરચો એવો છે ભેળિયાનો કે મા જગદંબાનો ભેળિયો ઉઠો એટલે મા આપણે આદેશ કરે તો ઉઠાય ભેળિયો. માતાજી તમને આપે તો ઉઠાય. તમે એમને હું મોગલ છું, હું મોગલનો અવતાર છું, તો હું ભેળિયો ઉઠી લઉં. આજે તમે શું તમે કહો ગાયમાં હું કપડાં તમારા પહેરું એટલે હું માતાજી બની ગઈ, એમ બેન માતાજી ન બની શકાય. સમજો, અમારા લોહીમાં જ માતાજી છે. અમે એવું નથી કહી શકતા અમે માતાજી છીએ. અમે ચારણ આવ્યું છે તો અમે નથી કહી શકતા. અમે મા જેતભાઈના ઉપાસક છીએ, મા મોગલના ઉપાસક છીએ. આજે 5000 તરવાડા પહેર્યા એ પણ માના પરચા. આ વાત તો 300 વર્ષ થઈ ગઈ. અંદરમાં અમારી ચારણની દીકરીઓ ઘી વેચવા નીકળ્યું. એમાં એક ઝરૂખામાં રાણી સાહેબા બેઠેલા, એમ કહેશે બધા ઇતિહાસ કહેશે, આપણે તો કંઈ આ જાણ્યું ને એ તમને કીધું. એમાં જે ઠાકોર સાહેબ હતા એ કહેશે જે રાજા હતા એ સિદ્ધરાજ સોલંકીને મળવા ગયેલા, અને ઝરૂખામાં બેઠા બેઠા રાણી સાહેબાએ જોઈ દીકરી અને ચારણને ઘી લ્યો. તે ઘીમાં લઈને હાલ્યા. એટલે ઠકરાણીએ કીધું કે એમની દાસ્યને કે પેલી આયુને બોલાવો, ઘી લઈને નીકળ્યા છે. આયુ અંદર આવી બે કે બેટા ઘી શું ભાવ છે આયુ તમારા બોલ. હશે એ વખતના કંઈક આ 300 વર્ષની વાત છે, 300 વર્ષ પહેલાની. એટલે ઘીનું શું મૂલ્ય છે આપણે તો કંઈ ખબર હોય નહીં. એટલે માતાજી ઘી લઈને અંદર ગયા. એટલે રાણી સાહેબાએ પેલા ચક્રની પેલા જે એના દાસીઓ હતા એમને કીધું કે અંદર આવો. આયુ અમે અંદર ન જઈએ, અમને તમે કહો તો જ અમે તમારા આની અંદર પગ મૂકીએ. બરાબર. અમે એકદમ તમારા ઉમરામાં પગ મુકાય નહીં. અમારા ડર દઈને કોઈના ઘરમાં એમ કરી જવાય નહીં. અમે આવીશું, બોલાયા વગર અમારે જવાય નહીં. એટલે એ દીકરીઓ બે કે અમે અંદર ન આવીએ, અમે તમારા ઝરૂખાની બહાર ઊભા રહીએ, તમે આવો. રાણી સાહેબ હેઠા ઉતર્યા ને આવ્યા એમ કહેશે, અને ઘીના ઘડા જોયા પછી દીકરીઓને મળ્યા કે માં આ તમારો ભેળિયો છે ને એ અમને હાલો, મને આપો ભેળિયો. તમે આનું જે મૂલ કોઈ હાલો, તમે જેટલા રૂપિયા કાવડિયા સોના ચાંદી મોર જે માગો એ દઉં, પણ આ મને તમારો ભેળિયો હાલો.
એટલે ચારણે દીકરીને કીધું કે આ મારો ભેળિયો હતો, હજુ અમે ધોયો કર્યો નથી, મેલો છે, તમને કાલ સવારે બીજો ભેળિયો લાવી આપીશ. ભલે છે, તમને કાલે સવારે હું બીજો ભેળિયો તમને અમે લાવી આપશો રાણી સાહેબા. રાણી સાહેબાએ ઘી લઈ લીધું. બીજા દિવસે જગદંબાઈ જઈ અને રાણી સાહેબાને ભેળિયો આલ્યો. અને ઠાકોર સાહેબ કે છે રાજા આયા અને માં તો જે રાણી સાહેબા હતા એ રૂપાળો ભેળિયો ઉઠી અને રૂપાળા એને એમના રૂમમાં કાચમાં જોવે છે અને કિલોલ કરે છે, રાજી થાય છે, બહુ રાજી થાય છે. એટલા બધા રાજી થાય છે, એટલા બધા રાજી થાય છે કે એની કોઈ સીમા જ નથી. એમ કે આજે તો રાજા આવશે એટલે મારી પર ઓળઘોળ થઈ જશે, હું તો રાજાને બહુ જ ગમીશ ને આ તો મને કેવો લાગે છે, આયુ કરતા સારો લાગવા માંડ્યો, આ તો બહુ સારો લાગે છે, આ તો બહુ સારો લાગે છે, એમ કરીને તો બહુ આનંદ થઈ ગયો. જ્યાં ત્યાં તો કહેશે આ ઇતિહાસ કહેશે, હો મને કાંઈ બહુ ખબર નથી આમાં. એટલે ત્યાં તો આયા રાજા આયા એટલે કે ભાઈ રાણી સાહેબાને કહેવાયું કે રાજા સાહેબ આવી જશે. પછી રાજા સાહેબ જ્યારે જ્યાં એમના રૂમમાં, જ્યારે એમના ઝરૂખામાં, ત્યારે રાણી સાહેબાને ભેળિયો ઉઠેલા જોયા. આ ઇતિહાસ બોલે છે કે રાણી સાહેબાને એમ કે જોયા ભેળિયા ઉઠેલામાં, ત્યાં તો આહા રાજા સાહેબને તો હાથમાંથી તલવાર પડી જઈ, ધાડ જઈ. અરે રાણી સાહેબા તમે આ શું છે? આ હું શું જોઉં છું? હું આ શું જોઉં છું? તમે આ શું કર્યું? કે હું કેવી લાગુ છું? અરે તમને શું કહેવું, મારે તમે કેવા લાગો છો? મારે તમને હવે આમાં આ કયું વર્ણન કરવું કે તમે આમાં કેવા લાગો છો? તમે મારી માં લાગો છો, જગદંબા મારી આઈ લાગો છો. કે ભાખડી અને તલવાર બે મેલી દીધું અને કરી દીધો દરવાજો બંધ. સમજ્યા? આ ભેળિયાનું મહત્વ, આ ભેળિયાનો ચમત્કાર. તો ભેળિયા ઉઠાય, બાકી ભેળિયા તાળા ઉઠી પછી માથું ન ભરાય, છોડી દેવું પડે તમામ વસ્તુ. ખૂબ સરસ વાત કરી તમે કે ભેળિયાનું મહત્વ શું છે. લો એમના ઘરવાળે એમને પગમાં તરવારને ભાગડી બે મૂકી દીધું કે તે તો મારી આઈનો ભેળિયો વડો છે, હવે તું મારી માં. પતિ જઈ વાત. આજની તારીખમાં ની અંદર જાજો અને કિલ્લા બંધ છે અને બારી છે આટલી. એમ ઇતિહાસ કે છે બેન, મને બહુ અનુભવ નથી, પણ હું જે થોડું ઘણું હું બહુ ભણેલી ગણેલી કશું છું નહીં. તમે કીધું એટલે 100% સાચું જ હોય. મને ઇતિહાસ હશે એટલે હું તો ના જ પાડું છું કે અમથા ભેળિયા ઉઠીને ફરશો જ નહીં. સમજ્યા? ભેળિયાનું જો ના જાણતા હોય તો ના ઉઠજો, જાણો સાચો હોય તો ઉઠો, કોઈને ના નથી ઉઠવાનું. સમજ્યા? આવી વાત છે. આપણે કોઈનો વિરોધ નથી કરતા, પણ ભેળિયો તમે મને જે કીધું કે ભેળિયાની વાત શું માં, એટલે મેં આપને કહાની જણાવી. સાચી વાત છે. આઈમાં મારે એક પ્રશ્ન છે કે ચારણકુળમાં મોગલમાં પૂજાય છે. ઘણા કહે છે કુળદેવી છે, ઘણા કહે છે કુળદેવી નથી, પણ કહે છે મોગલમાં દીવો ખાલી ચારણ જ લોકો કરી શકે, અન્ય 18 વરણમાંથી કોઈ ના કરી શકે. એ વાત સાચી છે? ના બેટા, બેન એ વાત ખોટી છે. 18 વરણ જો એક આપને જણાવું કે જોત એટલે એ અગ્નિ છે, આગ છે. મોગલ પણ આગ છે, આ જોત પણ આગ છે. બરોબર? આગને કોઈ આભડસેટ નથી હોતી. 18 વરણમાંનો દીવો કરી શકે, આગને કોઈ આભડસેટ હોતી નથી. એ એક જ્યોતિષ બિંદુ સ્વરૂપ છે, બિંદુને કોઈ આભડસેટ અડે નહીં. દીવો તો બધા જ કરી શકે, નાની વ્યક્તિ કરી શકે, મોટી વ્યક્તિ પણ કરે, ચારણો કરી શકે, બધા કરી શકે, એવું નથી. માનો કે છે 7 પેઢી કે પછી દીવો માંગે છે. ના, એવો મેં ઇતિહાસમાં અમે નથી સાંભળ્યું છે કે 7 પેઢી મોગલ દીવો. અને હું એવું ના કહી શકું કે 7 પેઢી દીવો માંગી શકે તો સારું ને, તમારો વંશ વેલો બધે. તમારા ઘરે દીવો કરવા વાળો ના હોય તો દીવો કરવા વાળો આવે ને. હે, તમે ગમે તે તો તમારા ઘરે જોત કરવા વાળો આવે તો સારું કહેવાય ને. તમારા ઘરે મોગલનો દીવો 7 પેઢી ઉડી થાય એ તો ધન કરીને ધન ભાગ કે તમારા ઘરે મોગલનો દીવો થાય છે, એટલે એમાં કોઈ વિરોધ ના કરાય. દીવામાં દીવો એક આગ છે, જોત છે. બધાના ઘરમાં 18 વર્ષના ઘરમાં તો રોજ સવારે દીવા થતા જ હોય અને સાંજે પણ થતા હોય, તો એમાં કોઈને વિરોધ દીવાનો તો ના જ થઈ શકે બેન. બધા મોગલનો દીવો કરી શકે, મોગલને ભજી પણ શકે, પણ જે ભેળિયાની મહત્વ છે મેં તમને આપને હાલ વાત કરી એ આ વાત છે.
મોગલ કોઈની કુળદેવી નથી. હા, તમારા વંશ વેલા રાખ્યા હોય તમારી હાથ પેઢીના અને તમારા કુળદેવીની તમને ખબર પણ નથી. ધારો કે તમારા કુળદેવી ચાઉંડમાં છે તો તમને આપને ખબર નથી, તો તમે મોગલને કુળદેવી તરીકે કરીને તમે પૂજી શકો છો, તો તમારી કુળદેવી ગણાય. બાકી મોગલ કોઈની કુળદેવી છે નહીં. ઇતિહાસમાં કોઈ મોગલમાં કોઈની કુળદેવી છે જ નહીં. બરાબર. સ્વયંભૂ મોગલ છે, એ કોઈના કુળદેવીમાં મોગલ નથી. સમજ્યા? પૂજી શકો તમે માને 18 વર્ષ પૂજી શકે એવું નથી, પણ કોઈના કુળદેવી નથી માતાજી. એટલે એ વાત તો આ અને માં એક પ્રશ્ન બીજો છે કે છે કે માને આભડછેટ નથી. તમે આ દૂર બેસવાનું હોય તો તમે માં મોગલની પાસે ના જઈ શકો. એમાં બેટા શાસ્ત્રનો નિયમ એવો છે બેટા, બેન એમાં શાસ્ત્રનો નિયમ એવો છે કે માં દારૂ માને આભડછેટ હતી દારૂની, બરાબર. પછી બીડી સિગરેટ આપણે એક મર્યાદા છે, અમારા આયુમાં મર્યાદા છે કે ચડ્ડા પહેરીને અમારા મંદિરમાં નહીં આવવાનું, સિગરેટ બીડી અમારી સામે નહીં પીવાની, દારૂડિયો અમારી સામે ના આવવો જોઈએ. એક એ અમારી મર્યાદા છે આયુની, બરાબર. એટલે અમે બધાને નાચ પાડીએ છીએ. અને જે તમે અમને વાત કરી કે ભાઈ આપણે કોઈ લેડીઝ હોય અને જે ધર્મમાં હોય તો એને 3 દિવસ કેમ ના પાડીએ કે એ અશુદ્ધ નથી, એ અશુદ્ધ નથી, પણ ના આવે તો વધારે સારું એના માટે. 3 દિવસ આભડછેટ લાગે છે કે નહીં લાગે? ના, એવું લાગે આમ થોડીક લાગી શકે. એટલે ના ત્રણ દાડા સુધી ના જવાય, ના જવાય. કારણ કે ઘણી જગ્યાએ મેં સાંભળ્યું છે ના લાગે, માં મોગલને આભડછેટ નહીં લાગે. એ કાળી નાગણી છે, એને લાગે છે. નાગણી છે કાળી, માં મોગલ કાળી નાગ છે, નાગ મણિધર નાગ છે, એ નાગણી છે. એટલે એને થોડીક આભડછેટ 3 દાડા લાગે, ના જવાય. 3 દાડાની કોઈ બી સ્ત્રીને ધર્મ પાડવો પડે. ચોથા દિવસે ભલે જાય માથું ધોઈ, બાકી 3 દાડે. એટલે આવી રીતે વાત છે. ઇતિહાસમાં દરેકમાં ચર્ચા કરવા જઈએ તો બહુ લાંબુ છે પાછું. આઈમાં તમારે યારે પોડકાસ્ટમાં વાત કરી અને ઘણું બધું આઈમાં વિશે અમે જાણ્યું. આઈ કોને કહેવાય એ પણ અમને ખબર પડી, ભેડિયાનું મહત્વ ખબર પડી. તો તમારી યારે પોડકાસ્ટ કરીને અમને ખૂબ આનંદ થયો. આપનો ખૂબ ખૂબ આભાર. ભક્તિ અમૃતની ટીમ, પૂરી ટીમને પણ તરફથી તમને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સુખી થાઓ. તો મિત્રો, તમને આ પોડકાસ્ટ કેવો લાગ્યો એ અવશ્ય તમે કોમેન્ટ બોક્સમાં કહેજો. અને આઈમાં વિશે પણ આપણે ખૂબ અહીંયા જાણવા મળ્યું છે, ભેડિયા વિશે પણ ખૂબ જાણવા મળ્યું છે. તો તમને કેવો લાગ્યો આ વિડીયો અમને અવશ્ય કોમેન્ટમાં લખજો. જય માતાજી.